બંને ગૃહમાંથી ખરડો પારિત થાય છે એવું વિચારીએ તો આ ખરડાને મોકલી આપવામાં આવશે રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિ હવે ખરડા પર જે નિર્ણય લેશે આ અંગેનો સંવાદ બંધારણના કયા આર્ટિકલમાં છે? 111 કે સાહેબ રાષ્ટ્રપતિ કયા કયા ડિસિઝન લઈ શકે? તો પહેલી પરિસ્થિતિમાં કહીશ કે એક ડિસિઝન તો એ લઈ શકે, સહી કરી મંજૂરી આપે. કોને? ખરડાને. અને ખરડો શું બને છે? કાયદો. કારણ કે હંમેશા કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે છે. સંસદ શાની બનેલી છે? રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા ત્રણેયની પરવાનગી મળી જશે, ખરડો કાયદો બનશે. પણ બંધારણની અંદર રાષ્ટ્રપતિની વિશેષ શક્તિ વીટો સત્તા પ્રદાન છે. જો અહીંયા રાષ્ટ્રપતિ સહી ન કરે તો રાષ્ટ્રપતિનો બીજો વિકલ્પ કયો મળે છે? તો હું કહીશ કે એબ્સોલ્યુટ વીટો જે છે એનો પ્રયોગ કરી શકે. સામાન્ય રીતે એબ્સોલ્યુટ વીટોને કયા નામે ઓળખીએ છીએ શબ્દોમાં? તો ખરડાને સહી કરવાની સ્પષ્ટ ના પાડે કે હા હું આ ખરડા પર સાઇન નથી કરવાનું. તો ખરડા પર સહી કરવાની જ્યારે સ્પષ્ટ ના પાડે છે આ રાષ્ટ્રપતિની કઈ શક્તિ ગણાય છે? એબ્સોલ્યુટ વીટો ગણાય છે. ખરડા પર સહી નહીં કરે, ખરડો શું થશે? રોકાઈ જશે. આનાથી આગળ રાષ્ટ્રપતિને ત્રીજો એક વિકલ્પ ઉપલબ્ધ છે અને એ વિકલ્પને કયા નામે ઓળખાય છે? તો હું કહીશ કે સસ્પેન્સિવ વીટો. દોસ્તો ધ્યાન લેજો, જ્યારે સસ્પેન્સિવ વીટો શબ્દ આવે માઇન્ડમાં ક્લિક થવું જોઈએ. રાષ્ટ્રપતિને પૂરેપૂરી શક્તિ છે કે ખરડાને એકવાર પુનઃવિચારણા માટે મોકલે. હવે પુનઃવિચારણા માટે ભલામણ પણ કરી હોય કે આટલા બદલાવ કરો એ સાથે તો ગૃહમાં પાછો જશે. ગૃહમાં ધ્યાન લેજો, બદલાવ કરવા ગૃહ બંધાયેલ નથી. એમની ભલામણ યોગ્ય લાગે છે તો બદલાવ કરે અથવા બદલાવ ન કરે. અને ફરીથી ખરડાને રાષ્ટ્રપતિ પાસે મોકલે છે તો લખ્યું છે ફરીથી આવેલ ખરડા પર સહી કરવી ફરજિયાત રહેશે. તો આ દોસ્તો તમે ધ્યાને લેજો, ખરડો કાયદો બનશે. તો સસ્પેન્સિવિટીમાં ખરડો કાયદો બને છે. ખાલી એક રિકમેન્ડેશન, ભલામણ માટે એકવાર પુનઃવિચારણા માટે મોકલી શકે છે કોણ? રાષ્ટ્રપતિ. અને કઈ વીટો સત્તા ગણાય છે? સસ્પેન્સિવ વીટો. અને છેલ્લો પોઈન્ટ કહે છે નંબર 4 જેને કહી શકાશે પોકેટ વીટો. દોસ્તો ધ્યાન લેજો, પોકેટ વીટોનો મતલબ એ છે કે રાષ્ટ્રપતિ ખરડા પર કોઈ જ પ્રકારનો નિર્ણય ન લે. કોઈ જ નિર્ણય ન લે તો ખરડો આગળ વધે નહીં. ન લે આનો મતલબ કે ખરડા પર ન તો સાઇન કરે છે, ન તો ના પાડે છે, ન તો પુનઃવિચારણા માટે. જેવો ખરડો બંને ગૃહમાંથી પારિત થઈ આવે પોતાના પોકેટમાં, પોતાના ટેબલમાં મૂકે છે તો આને ગણાય છે પોકેટ વીટો.